તો બાપુ પહેલા તમારી ઓળખાણ આપો. મારું નામ પ્રદીપસિંહ લધુભા ગોહિલ, ગામ ઓદરકા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર, ગુજરાત. આ છે એ છાંટેલું છે વિદ્યુત 3 ml લેખે છાંટેલું છે. અને આની ગ્રીનરી જુઓ, અને આના ડોડવા જુઓ આમાં, અને આની ગ્રંથિકાઓ જુઓ, આની ગ્રીનરી જુઓ, આના હોર્મોન્સ જુઓ, આ જુઓ, આમાં નથી ડોડવો, નથી ગ્રંથિઓ, અને લીલાશ ઉપર નથી. અને આ છોડવો છે એ લીલાશ ઉપર છે, અને આ પીળાશ ઉપર છે. તો બાપુ કેટલા દિવસ પહેલા તમે આ છાંટ્યું હતું? આ લગભગ 10 તારીખ ને 11 તારીખે છાંટ્યું છે. આજ 20 તારીખ છે. તો ફરક એટલો છે કે જેમાં વિદ્યુત છાંટ્યું છે એમાં મૂળ ગંડિકા વધારે છે, પછી આરોડ દોડવા, સિંગ બેસવાના દોડવા વધારે છે, હુયા વધારે છે. અને જેમાં નથી નાખ્યું એમાં ઓછું છે, એમાં ઓછું છે, દેખાતું જ નથી. દેખાતું જ નથી. ગ્રંથિકાઓ જુઓ, દોડવા જુઓ, હુયા જુઓ, અને એની ગ્રીનરી જુઓ. એટલે કલર પીળાશ જેવો દેખાય છે. અને આમાં ઘાટો લીલો કલર દેખાય છે. આ જાબલી ધાબા છે, આમાં જો આ જોઈ શકો છો. આ તો બીજા ખેડૂત મિત્રોને શું કહેશો તમે? આપણે એવી ભલામણ છે કે ખેડૂતોને ખર્ચો કરવો, પણ વ્યવસ્થિત લાગે એવો ખર્ચો કરવો. આની ઉપર વધારે ધ્યાન દેવું, ટાર્ગેટ આપવો, વિદ્યુત વાપરવું, એવું ગણતરી છે મારી. ઓકે, આભાર બાપુ.